જય માતાજી મિત્રો, ફરી મળ્યા એક નવી વાર્તામાં। ભગવાન બધું જોતો હોય છે। જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે હું તમને એવી હૃદયસ્પર્શી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું, જે આપણને શીખવે છે કે દુનિયા ભલે આપણને ન જુએ, લોકો ભલે આપણા સારા કર્મોને ભૂલી જાય, પરંતુ ભગવાન દરેક ક્ષણે આપણને જોઈ રહ્યા હોય છે। તેથી જીવનમાં ક્યારેય સારા કર્મ કરવાનું છોડવું નહીં। ચાલો મિત્રો, શરૂ કરીએ વાર્તા। એક નાનકડા ગામમાં હરિદાસ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો। તેની પત્ની ગોરી અને એક નાનો દીકરો હતો। ઘર કાચું હતું, આવક ઓછી હતી, પરંતુ ભગવાન પરનો વિશ્વાસ અડગ હતો। હરિદાસ દરરોજ વહેલી સવારે ઉઠીને સ્નાન કરતો, ભગવાનનું નામ લેતો અને પછી ખેતરમાં કામ કરવા જતો। ખેતરમાં જતાં પહેલાં તે એકવાર જરૂર કહેતો, હે પ્રભુ, આજે પણ મને એવા કર્મ કરાવજો કે તમારું માથું ગર્વથી ઊંચું થાય। ગામના કેટલાક લોકો તેની મજાક ઉડાવતા, આટલી ભક્તિ કરીને શું મળ્યું? ભગવાનને તમે ગરીબ જ રાખ્યો છે। હરિદાસ માત્ર હસતો અને કહેતો, ભગવાન બધું જોતો હોય છે, સમય આવે ત્યારે તેનું ફળ જરૂર આપે છે। એક દિવસ ભારે વરસાદ આવ્યો। ખેતરો પાણીના ગરકાવ થઈ ગયા। ઘણા ખેડૂતોના પાક બગડી ગયા। હરિદાસનું પણ ઘણું નુકસાન થયું અને અનાજ ઓછું હતું। ગોરી ચિંતામાં હતી, હવે બાળકોને શું ખવડાવશું? હરિદાસ શાંતિ અવાજમાં બોલ્યો, ચિંતા ન કર, ભગવાને અત્યાર સુધી ભૂખ્યા નથી રાખ્યા, હવે પણ રસ્તો કાઢશે। બીજા દિવસે હરિદાસ કામ શોધવા શહેર તરફ નીકળ્યો। રસ્તામાં એક વૃદ્ધ માણસ બેભાન હાલતમાં પડેલો હતો। ઘણા લોકો પસાર થયા, પરંતુ કોઈ ઊભું રહ્યું નહીં। હરિદાસ પાસે પૈસા નહોતા, છતાં તેણે પાણી પીવડાવ્યું, નજીકની દુકાનેથી ઉધાર દવા લાવી અને વૃદ્ધને સંભાળ્યો। વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા। બેટા, તું મને ઓળખે પણ નથી, છતાં મારી સેવા કરી। હરિદાસ હસીને બોલ્યો, હું તમારી સેવા નથી કરતો, ભગવાનની સેવા કરું છું। વૃદ્ધે આશીર્વાદ આપ્યા। થોડા દિવસો પછી હરિદાસને ખબર પડી કે તે વૃદ્ધ એક મોટા વેપારી હતા। તેમણે હરિદાસને શોધી કાઢ્યો અને કહ્યું, મારે તારી ઈમાનદારીનો બદલો પૈસાથી નહીં, પરંતુ વિશ્વાસથી આપવો છે। તેમણે હરિદાસને પોતાના ગોડાઉનની જવાબદારી સોંપી। હરિદાસે સંપૂર્ણ નિષ્ઠાથી કામ કર્યું। થોડા વર્ષોમાં તેની મહેનતથી વેપારી ખૂબ આગળ વધ્યો। એક દિવસ વેપારીએ કહ્યું, આજથી આ ધંધામાં તારો પણ ભાગ છે। હરિદાસની આંખોમાં આનંદના આંસુ આવી ગયા। પણ તેણે સૌથી પહેલાં શું કહ્યું? તે પોતાના ગામમાં પાછો ગયો, ગરીબ બાળકો માટે શાળામાં પુસ્તકો આપ્યા, ગામના મંદિરમાં સેવા કરી, ગાયોને ચારો ખવડાવ્યો, વિધવાઓને અનાજ વેચ્યું। લોકો આશ્ચર્યમાં પડી ગયા। જે લોકો પહેલાં તેની મજાક ઉડાવતા હતા, તેઓ જ આજ તેની પ્રશંસા કરવા લાગ્યા। એક દિવસ ગામના એક યુવાને પૂછ્યું, કાકા, તમારું ભાગ્ય ક્યારે બદલાયું? હરિદાસ હસીને બોલ્યો, ભાગ્ય એ દિવસે જ બદલાયું જ્યારે મુશ્કેલીમાં પણ મેં સારા કર્મ કરવાનું છોડ્યું નહીં। ભગવાન બધું જોતો હોય છે, તે ક્યારેય કોઈના સારા કર્મ વ્યર્થ જવા દેતો નથી। તે રાત્રે હરિદાસ મંદિરના આંગણે બેઠો હતો। તે ભગવાનને કહેતો હતો, પ્રભુ, તમે મને ધન આપ્યું, માન આપ્યું, પરંતુ સૌથી મોટું સુખ તો તમારા પરનો વિશ્વાસ આપ્યો। જાણે તેના હૃદયમાં ભગવાનનો જવાબ સાંભળ્યો। જે મનુષ્ય મુશ્કેલીમાં પણ સત્ય, દયા અને સેવા છોડતો નથી,
હું હંમેશ તેની સાથે રહું છું. ત્યારથી ગામના લોકો પણ બદલાઈ ગયા. તેઓ ગરીબોની મદદ કરવા લાગ્યા, ખોટું બોલવાનું ઓછું કર્યું, મહેનત અને ઈમાનદારીનો માર્ગ અપનાવ્યો. ગામમાં સુખ, શાંતિ અને એકતા વધી. મિત્રો, આ વાર્તાનું આપણને એટલી શીખ મળે છે. જીવનમાં ક્યારેય આપણને લાગે છે કે આપણા સારા કર્મો કોઈ જોઈ નથી, પરંતુ એ માત્ર આપણો ભ્રમ છે. ભગવાન દરેક વિચાર, દરેક શબ્દ અને દરેક કર્મના સાક્ષી છે. તેથી ક્યારેય અન્યાય ન કરવો, કોઈ દિલ ન દુભાવવું અને શક્ય હોય ત્યાં સુધી સેવા, દયા અને સત્યનો માર્ગ છોડવો નહીં. યાદ રાખજો, ભગવાનના ઘરમાં થોડું મોડું થઈ શકે, પરંતુ અંધેર ક્યારેય થતો નથી. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં લખો.